કચ્છના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ નજર આજના મુખ્ય સમાચાર। ચૂંટણી પંચ દ્વારા 2.5 લાખથી વધુની રોકડ રકમની હેરાફેરી પર પ્રતિબંધ લાદવાના નિર્ણયને રાજ્યના વિકાસમાં રોડા સમાન ગણાવતા ભાજપના સાંસદ રૂપાલા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ દ્વારા પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત 10મા મુદ્દાની જાહેરાત। વોર્ડ નંબર 20 માં મહિલા કાઉન્સિલરના પતિ દ્વારા સફાઈ કામના સુપરવાઇઝરને લાફો ઝીકી દેતા સફાઈ કામદારો કામથી અળગા રહી નોંધાવેલો વિરોધ। ભાજપના મહિલા કાઉન્સિલરના પતિઓની દાદાગીરીથી ત્રસ્ત સફાઈ કામદારો આજે કામથી અળગા રહ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ચૂંટણી પંચ દ્વારા 2.5 લાખથી વધુની રોકડ રકમની હેરાફેરી પર પ્રતિબંધ લાદવાના નિર્ણયનો રાજ્યના વિકાસને રૂંધનાર હોવાનું ભાજપના સાંસદ રૂપાલાએ જણાવ્યું હતું। ચૂંટણી પૂર્વે પંચ દ્વારા વેપારીઓને કરાતી કનડગત અને વેપાર ઉદ્યોગોને અવરોધવાની થઈ રહેલી પ્રવૃત્તિને અટકાવવાની માંગ કરતા સાંસદ પરસોત્તમ રૂપાલાએ પંચના વલણને એક પ્રકારનો આતંકી હુમલો ગણાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં વેપારીઓ મોટા પાયે રોકડ રકમની હેરફેર અને ધંધો કરતા હોય છે, ત્યારે 2.5 લાખથી વધુ રકમ પકડાય તો તેને જમા લેવાનું થતું કાર્ય હેરાનગતિ સમાન છે। હજુ ઉમેદવારી પત્રો ભરાયા નથી, ત્યારે આવી પ્રવૃત્તિ રાજ્યના વિકાસને રૂંધનારી હોવાથી તેમાં ફેરફાર કરવો જોઈએ તેવી માંગણી ભાજપના સાંસદ રૂપાલાએ કરી હતી। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત 10મા મુદ્દાની જાહેરાત કરી હતી। આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલા એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત 10મા મુદ્દાની જાહેરાત કરી હતી, જેમાં શહેરી વિકાસ, ટાઉન પ્લાનિંગ, શહેરી જીવન, રોડ રસ્તા, ગટર જેવા મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા। તેમજ 10મા મુદ્દાની જાહેરાતની સાથે સાથે ભાજપા સરકાર દ્વારા વિકાસના કામોના નામે થયેલા ભ્રષ્ટાચાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી બાદ જો કોંગ્રેસની સરકાર સત્તા પર આવશે તો શહેરી વિકાસ વેગવંતો બનશે તેમ જણાવ્યું હતું। ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા પાયા ઉપર શહેરીકરણ થઈ રહ્યું છે અને આ વ્યાપક શહેરીકરણે ગુજરાતમાં ઘણા બધા પ્રશ્નો પણ ઊભા કર્યા છે। આજે ગુજરાત પ્રજા વિકાસ દર્શનના 10મા મુદ્દા અંતર્ગત કોંગ્રેસ પક્ષ શહેરી વિકાસ, ટાઉન પ્લાનિંગના સંદર્ભમાં પોતાની નીતિ સ્પષ્ટ કરી છે અને એની સાથે સાથે બેટર સિટી, બેટર લાઈફના લક્ષ્ય સાથે શહેરોને પૂરતી આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે, શહેરના લોકોને સસ્તા મકાન મળે અને શહેર એક સુંદર આદર્શ શહેરો બને એ દિશામાં જુદા જુદા મુદ્દાઓ દ્વારા પોતે કઈક રીતે કામ કરવા માગે છે એની આજે વિસ્તૃત માહિતી ગુજરાતની પ્રજા સમક્ષ અમે મૂકી છે। વડોદરા મહાનગર સેવા સદનમાં ચૂંટાયેલી પાંખના કાઉન્સિલરો દ્વારા બેફામ દાદાગીરી કરીને સફાઈ કામદારોને મારવાના કિસ્સા નોંધાતા આવ્યા છે। શહેરના શિયાબાગ ખાતે આવેલી વોર્ડ નંબર 20ના મહિલા કાઉન્સિલરના પતિ દ્વારા સફાઈ કામના સુપરવાઇઝર નવનીતભાઈ સાથે સફાઈ કામ મુદ્દે ઝઘડો થતા લાફો ઝીકી દેતા આજે વોર્ડ નંબર 5ના તમામ સફાઈ કામદારો કામગીરીથી અળગા રહ્યા હતા અને મહિલા કાઉન્સિલરના પતિ સામે કાયદાકીય પગલાં લેવા વોર્ડ ઓફિસરને ધારદાર રજૂઆત કરી હતી। સવારે તો ગઈકાલે થોડી બબાલ થઈ હતી અને ભૂપેન્દ્રભાઈ દાઢીવાળા, એમનું નામ આખું તો અમે જાણતા નહીં, એ કોઓપરેટર નહીં, એમની બૈરી કોઓપરેટર છે, છતાં એ કામગીરી પર અમને હેરાન કરે છે અને સુપરવાઇઝરને એ ખબર નહીં કે કઈ બાબતે, હું તો કાલે હતી જ નહીં પણ આ લોકો બધા કહે છે એના માટે આજે બબાલ થઈ। એ મેં આજે સવારમાં આવી તો મેં તો સાંભળ્યું। આવું ના થવું જોઈએ, આવું ના થવું જોઈએ। વારંવાર એ લોકો અમને ધમકી આપે, ગમે તે વર્તન કરે, અમને જાનવરની માફક કામ માગે, જાનવરની માફક અમે કામ કરીએ, રાત્રે 10-10 વાગ્યા સુધી અમને કામ કરાવે, છતાં આ લોકો અમને અપશબ્દ બોલે અને કામ પર ધમકી આપે। રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ તેમજ સિનિયર એડવોકેટના નિધનના પગલે આજરોજ તમામ વકીલો કોર્ટ કચેરીની કામગીરીથી અળગા રહ્યા હતા। ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ
નવલ કિશોર શર્માનું જૈફ વયે ગત 8મીના રોજ નિધન થયું હતું. તેમજ વડોદરા વકીલ મંડળના સભ્ય અને સિનિયર એડવોકેટ હરીશભાઈ શામળભાઈ પટેલનું પણ તાજેતરમાં જ નિધન થયું છે. બંને સદગત આત્માના માનમાં આજરોજ વડોદરા વકીલ મંડળના તમામ વકીલો કોર્ટ કચેરીના કામથી અલિપ્ત રહ્યા હતા, જેના પગલે કોર્ટમાં આવનારા અનેક લોકોના કામો અટવાઈ ગયા હતા. ગતરોજ નવરાત્રી પર્વના બીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં ગરબાની રમઝટ જામી હતી. નવલી નવરાત્રી પર્વની શહેરભરમાં ધૂમ મચી છે, ત્યારે નવરાત્રીના બીજા દિવસે ગરબા મેદાનો પર ખેલૈયાઓની ભીડ જામી હતી. શહેરના અનેક ગરબા મેદાનો પર સૂર અને તાલની રમઝટ વચ્ચે શહેરનું યુવાધન હિલોળે ચડ્યું હતું. તો પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીની વિશ્વાસ કોલોની ખાતે પણ ગરબા રમવા ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. તો ગત રાત્રે આજવા રોડ તેમજ નાગરવાડા વિસ્તારમાં રાસ ગરબાની રમઝટ જોઈને પ્રેક્ષકોની આંખો પણ આફરીન પોકારી ઉઠી હતી. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બીબીએની બિલ્ડિંગ ખાતે સંસ્કૃત ભાષાના રાષ્ટ્રીય સ્તરના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસે દિવસે સંસ્કૃત ભાષા સમાજમાં ભૂલાઈ રહી છે. સંસ્કૃત ભાષાની મહત્તા સમજાવવા તેમજ અતિ પૌરાણિક ભાષાનું માર્મિક જ્ઞાન વિદ્યાર્થીઓમાં વહેતું કરવાના હેતુસર આજરોજ વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીના બીબીએ બિલ્ડિંગ ખાતે સંસ્કૃત ભાષાના રાષ્ટ્રીય સ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ વીસી અનિલ કાણે તથા ડીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સેમિનારની સાથે સાથે સર સયાજીરાવ ગાયકવાડના જીવન ચરિત્ર ઉપર રસપ્રદ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. आज महाराजा सयाजीराव गायकवाड़ तृतीय उनका लोक हितकर कार्य के विषय में आज परिसंवाद हो रहा है. महाराजा ने जो सामाजिक, सांस्कृतिक, शैक्षणिक और राजनीतिक संस्कार लाए हैं, उनके कार्यकाल में जितना सब परिवर्तन हुआ है, जितना लोकहितकर कार्य हुआ है, उसके बारे में आज चर्चा होगी, संगोष्ठी होगी और ये संवाद में 25 से ज़्यादा पेपर पढ़ेंगे और बम्बे से श्रीमती आशा राजे आए हैं, उनका कीनोट एड्रेस होगा और वो व्यापक रूप में महाराजा का योगदान के बारे में बोलेंगे. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ઓમ શબ્દના વિવિધ 34 પ્રકારના ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. ઓમકાર એકાકાર કહેવાય છે કે બ્રહ્માંડમાં આજે પણ શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી ભગવદ્ ગીતા અને ઓમકાર ગુંજી રહ્યા છે, પરંતુ આ ધ્વનિ સાંભળી શકે તેવા આપણા કાન સક્ષમ નથી. ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વિદ્યાર્થીઓની કલા કામગીરી બદલ વિશ્વ સ્તરીય નામના ધરાવે છે. વિદ્યા મંદિર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અનિલભાઈ દ્વારા ઓમ શબ્દના વિવિધ 34 પ્રકારના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેને નિહાળવા કલાનગરીના કલારસિયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વડોદરા મહાનગર સેવા સદનની તંત્રની દબાણ શાખા દ્વારા આજ રોજ લાલકોટ ન્યાયમંદિર વિસ્તારમાંથી લારી ગલ્લાના નડતરૂપ દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. હાલ શહેરમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો હોય સુરક્ષાના ભાગરૂપે વડોદરા પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા લાલકોટ ન્યાયમંદિર કોર્ટના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ વિસ્તારમાં લારી ગલ્લા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જેના પગલે આજરોજ વડોદરા મહાનગર સેવા સદન તંત્રની દબાણ શાખા દ્વારા રાવપુરા પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેના પગલે દબાણકર્તાઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દબાણ શાખા દ્વારા લારી ગલ્લા હટાવી દેવાયા બાદ ગણતરીના કલાકોમાં જ લારી ગલ્લા યથાવત ગોઠવાઈ ગયા હતા. ફક્ત થોડા સમય સુધી દબાણ ખાતું દબાણકર્તા પર દબાણ રાખી શકે છે,
પછી તો જૈસે થે। આ હતા અત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।